શ્રી કૃષ્ણ બધાને. સવારના કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. 4 વાગે જુઓ, સવારના ચાય સાથે મેથીવાળા થેપલા ખાવા છે. તો આપણે કરીએ તૈયારી એની. આ બધું મસાલા અને મેં મિક્સ કરી દીધું છે, લીલા મસાલા, સૂકા મસાલા. હવે આપણે તેને પાણી નાખીને બાંધી લઈએ. જરૂર પ્રમાણે પાણી નાખીશું આપણે. લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે નાના નાના લોયા વાળી લઈએ એટલા. તો જો આપણે વણી લઈએ. અને આપણે જાડા વણશું આપણે, કારણ કે પતલા સાવ નહીં વણાય. મસાલો ફૂલ છે અંદર, મસાલો બહુ ફૂલ ખપે અંદર. ધાણા, મેથી બધું, લસણ લીલું, એટલે બહુ પતલા વણવા જશું તો ફાટી જશે. આ રીતના આપણે વણી લઈએ. તો ચાલો, વણાઈ ગઈ છે રોટલી આપણી મેથીવાળી. નાખી દઈએ એમાં. બને ત્યાં સુધી બીજી વણી લેશું. જો આપણે બની ગઈ છે, બીજી નાખી દઈએ. છે ને, બહુ મસાલો છે એટલે ગોળ નથી વાળીને ગોળ ફાટી જાય છે. એટલે ગોળ તો થાય જ નહીં, વધારે મસાલો નાખીએ ને આપણે તો. જો આપણા થેપલા રેડી થઈ ગયા છે. હવે બાકી છે તેને આપણે શેકી લઈએ. સુગંધ આવે છે ગરમા ગરમ મસાલાની, લીલા મસાલાની. સવારના ગરમા ગરમ ચા ને ગરમા ગરમ થેપલા મેથીવાળા મળી જાય તો મોજ પડી જાય. પેટ ભરીને ખાવાની મજા આવે. તો તૈયાર છે આપણા મેથીવાળા થેપલા. તો તૈયાર છે જો આપણા મેથીવાળા થેપલા, અને સાથે ચાય આપણે કાઢી. તો ચેનલ કેવા લાગ્યા તમને થેપલા ગરમા ગરમ ચાય સાથે? તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.